शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा वहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। वो 322 श्लोक थी। प्रमादो ब्रह्मनिष्ठायाम् न कर्तव्यः कदाचन प्रमादो मृत्युरित्याहुः प्रमादो मृत्युरित्याह भगवान् ब्रह्मणः सुतः न प्रमादादनर्थोऽन्यः न प्रमादादनर्थोऽन्यः ज्ञानिनः स्वस्वरूपतः ततो मोहस्ततोऽहं धीः ततो बन्धस्ततो व्यथा। तो શું કહ્યું? છેલ્લે 322 શ્લોકમાં કહ્યું, પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયામ ન કર્તવ્યઃ કદાચન. કદાચન ક્યારે પણ શું ન કરવું જોઈએ? ન કર્તવ્યઃ ન કરવું જોઈએ. અહીંયા એ બાબતની સાવધાની રાખવાનું કહે છે કે આ વસ્તુ તો ન થવી જોઈએ. શું? બ્રહ્મનિષ્ઠાયામ પ્રમાદઃ. બ્રહ્મનિષ્ઠામાં પ્રમાદ ન કરવો જોઈએ. પ્રમાદ એટલે શું? પ્રમાદ એટલે શું
કંઈ ન કરવું એવું નહીં. જુઓ, આળસ અને પ્રમાદ વચ્ચે ડિફરન્સ છે. આળસ એટલે તો આપણને કશું કરવાનું જ મન ના થાય, પડ્યા રહેવાનું મન થાય, કોઈ પ્રકારનો અંદરથી ઉત્સાહ કે પ્રેરણા કંઈ જન્મે જ નહીં, અને આળસ કહેવાય. પ્રમાદ શું છે? બીજી વસ્તુમાં ઉત્સાહ જન્મે, તમે બધું એક્ટિવ હો, બધું કરતા હો, ઘણું બધું કરતા હો, પણ જે અગત્યનું હોય એ ન થતું હોય. જે સૌથી અગત્યનું છે, જે આપણે જીવનના ધ્યેય તરીકે પસંદ કર્યું હોય, ટૂંકમાં જીવન માટે જે અગત્યનું છે એ ન થતું હોય અને બીજું બહુ થતું હોય. એવું ક્યારે બને કે આપણે જે અગત્યનું છે બાજુમાં રાખી દઈએ? એવું ક્યારે થાય? જ્યારે બીજું અગત્યનું બની જાય. એટલે કે છે એવું ન થવું જોઈએ. પ્રમાદ બ્રહ્મનિષ્ઠાયામ, બ્રહ્મનિષ્ઠામાં અનવધાનતા, અનવધાનતા એટલે બેધ્યાનપણું ન કરવું જોઈએ ક્યારે. કેમ? તો કે ભગવાન બ્રહ્મણ સુતઃ, બ્રહ્માજીના પુત્ર સનત સુજાતે શું કહ્યું છે? પ્રમાદો મૃત્યુ. એમણે કહ્યું છે સ્પષ્ટ કે મૃત્યુ, ખરેખરું મૃત્યુ તો શું છે? પ્રમાદ. પ્રમાદ એટલે આપણા ધ્યેયને કે આપણા સ્વરૂપને ભૂલી જવું. તો એ ન થવું જોઈએ. બસ એ જો થયું તો આપણી પ્રગતિ અટકી જાય. થોડી ઘણી પ્રગતિ થઈ હોય તો પણ એની વિસ્મૃતિ થઈ જાય, એ યાદ ન આવે, અને બીજું કંઈક મન ઉપર પાછું સવાર થઈ જાય. અને જે સમયે જે વસ્તુ મનનો કબજો લઈ લે એટલા જ આપણે છીએ. માણસ એનું મન જેવું હોય એટલો જ મનુષ્ય હોય. જે ક્ષણે એનું મન જે જોતું હોય, એનું મન જે સમજ ધરાવતું હોય એટલો જ વ્યક્તિ હોય. તો હવે ધ્યેય ભૂલાઈ ગયું, ટૂંકમાં એના પ્રત્યેની આપણો લગાવ કે સ્મૃતિ કે સાવધાની જતી રહે અને બીજું કંઈક આવી ગયું એટલે પાછા એ વસ્તુના સંસ્કાર પડે, એ વસ્તુ સવાર થઈ જાય અને એ વસ્તુ તરફ આપણે આગળ વધીએ. એટલે કે છે બ્રહ્માજીના સનત સુજાત કહે છે કે ના, એ તો મૃત્યુ છે. મૃત્યુ એટલે એ તારું આ જન્મ મૃત્યુની જે ચક્કર છે એમાં પાડનારું છે. એટલે ખરેખર તો કઈ દિશા જવી જોઈએ? આત્મા સ્મૃતિની દિશામાં જ આગળ જવું જોઈએ. આત્માની સભાનતામાં જ આપણે આગળ વધવું જોઈએ. પછી આગળ કહ્યું એને તદ ઉપપાદયતી, એને જ વધારે કારણો સહિત બતાવે છે. શું કહે છે? ન પ્રમાદાદ અનર્થ અન્યઃ જ્ઞાનિનઃ સ્વસ્વરૂપતઃ. શું છે? જ્ઞાનિનઃ સ્વસ્વરૂપતઃ, જ્ઞાનીનું પોતાના સ્વરૂપથી પ્રમાદ. જ્ઞાની ટૂંકમાં જે પરોક્ષ જ્ઞાન ધરાવે છે અને જે જાણે છે, હવે બધું શ્રવણમાં લાગેલો છે, મનનમાં લાગેલો છે, નિધિધ્યાસનમાં લાગેલો છે, સ્વરૂપની એને પરોક્ષતયા જ્ઞાન પણ છે. પરોક્ષ જ્ઞાન એટલે શું? કે હું બ્રહ્મ છું એ હજી એને બધી ખબર છે અને એ પ્રકારના એ જ્ઞાનને પોતાનું બનાવવાના પ્રયત્નો ચાલે છે. એવું નથી કે નથી, પણ આમાં જ્ઞાનીનઃ સ્વસ્વરૂપતઃ પ્રમાદાત, એમાં જો પ્રમાદ આવ્યો, અને આ પ્રમાદ એટલે માત્ર થોડી ક્ષણો માટે નહીં કે થોડા કલાકો માટે નહીં. આ તો પછી શું છે? તમે ધ્યાન ન આપો અને પેલા ઉપર ચડી ગયા તો બધું જતું રહેશે, ટ્રેક બદલાઈ જાય. ટ્રેક બદલાતા વાર ના લાગે. અને જ્યાં સુધી હજી સૂક્ષ્મ તત્વનો આનંદ હજી આવવા માંડ્યો નથી ત્યારે શું થાય? બીજું ગમવા માંડે તરત. પછી આપણે ભલે બહારથી બહાના કાઢીએ કે મહેમાન આવ્યા, કામ આવી ગયું ને, પેલું થયું ને પેલું થયું. બધું જીવનમાં તો હજાર વસ્તુઓ છે. જીવનમાં આપણને રોકવા વાળા હજારો વસ્તુ છે. આ થયું, પેલું થયું. ના તો અમારે કર્તવ્ય છે, અમે અંદરથી તો અહીંયા જ છીએ પણ બહારથી અમારું આવું બધું આપણને લાગે. પણ પોતાની જોડે પ્રામાણિક રહેવું, પોતાની સાથે એકદમ પ્રામાણિક રહેવું. એટલે કે છે કે આનાથી બીજો વધારે અનર્થ એકે નથી. આ જ મોટો અનર્થ છે. આપણે કહીએ ને અનર્થ થઈ ગયો, અર્થનો અનર્થ થઈ ગયો. અનર્થ એટલે જે ન થવું જોઈએ એ થઈ ગયું, પણ પ્રમાદ થાય એટલે અનર્થ થાય જ.
સંસારની માયાજાળમાં ફસાઈએ જ પછી. તતઃ કેમ એમાંથી શું થવાનું, એટલે અહીં કહ્યું તતઃ શું થશે, એનામાંથી શું થશે આગળ, મોહ, એમાંથી મોહ જન્મે. મોહ જન્મે એટલે જેમ અર્જુનને જ કર્તવ્ય ભૂલાઈ ગયું, કર્તવ્ય બાબતમાં એનું કન્ફ્યુઝન છે. એટલે શું થયું, જે કર્તવ્ય નથી, ટૂંકમાં જે અધર્મ છે, ધર્મની એની સમજ જતી રહી, કર્તવ્ય કરવું જોઈએ એવી એની સમજ ગઈ, એટલે તરત અધર્મ આવી જ ગયો. અધર્મ એટલે શું, બંધુઓ પ્રત્યેની આસક્તિ, મોહ. એના માટે યુદ્ધ કરવાનું છે એ ભૂલાઈ ગયું, એને હવે ગમતું નથી, અને બંધુઓને પકડી રાખવા, એના પ્રત્યેની આસક્તિને જાળવી રાખવી એ ચાલુ થઈ ગયું. જેવું આમાંથી તમે ખસ્યા તો શું થાય છે, આ મોહ આવી જાય. મોહ એટલે આપણી બુદ્ધિ ઉપર એક આવરણ છવાઈ જાય, સત્વ ઢંકાઈ જાય, સત્વ ઢંકાઈ જાય. રજસ અગત્યનો, રજસનો પ્રભાવ વધી જાય, અથવા તો તમસનો પ્રભાવ વધે, ખબર નહીં કોનો પ્રભાવ વધે. જે સંસ્કાર હોય રજસ પણ આવી જાય આગળ. રજસ આગળ આવી જાય તો વળી પાછા આપણે કર્મમાં ગરકાવ થઈ જઈએ, લોભમાં ગરકાવ થઈ જઈએ, સંસારની માયાજાળમાં. એ બધું અગત્યનું લાગે, કરો છો તમે ખરા બધું, પણ શેનાથી પ્રેરાઈને, એમ્બિશન હોય, ઘણી બધી કીર્તિ માટેની ઈચ્છા હોય, બીજું ઘણું બધું હોય, એમાં માણસ જવા માંડે. તમસની છવાઈ જાય આવરણ, તો તમસ તો તમારી બુદ્ધિને વિપરીત જ બતાવે, એમાં વિપરીત બતાવે. આવું બધું થાય. સત્વ ખસ્યું, સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વથી જ જ્ઞાન જન્મે. રજસો લોભ એવ ચ, રજસને કારણે એક્ટિવ તમે બની જાઓ, લોભ વધે, ક્રિયા પ્રત્યે, કર્મ પ્રત્યે આકર્ષણ વધી જાય, એટલે અંદરથી રેસ્ટલેસનેસ આવે જ, અંદરથી માણસ ચંચળ બની જ જાય. પ્રમાદ મોહો તમસઃ, તમસને કારણે પ્રમાદ અને મોહ અગત્ય, પ્રમાદ અને મોહનું રાજ્ય છવાઈ જાય, પ્રમાદ અને મોહ. એટલા માટે સનત સુજાતે એને મૃત્યુ કહ્યું. પ્રમાદ અને મોહ એ વસ્તુ અગત્યની, મીન્સ એનો પ્રભાવ છવાઈ જાય. અને મોહ એટલે છે ને, મેં કહ્યું ને, ઊંધું જ બધું બતાવે એવું થાય. અને આપણે પછી છે ને શું થાય, એમાંથી તતઃ અહમ ધીહી, એમાંથી શું થાય, એક વખત આવી રીતે આત્માનું સ્વરૂપ ભૂલાઈ જાય, એટલે મોહ આવી ગયો, એટલે અહંકાર પાછું રાજ કરવા માંડે. તતઃ અનાત્મની અહંકારે અહમ ધીહી, અનાત્મામાં પાછી અહમ ધી આવી જાય, અહમ બુદ્ધિ અનાત્મામાં આવી જાય. અનાત્મા એટલે આ સંગાર, એમાં અહમ બુદ્ધિ આવે, અને એમાં અહમ બુદ્ધિ આવી એટલે પછી કરોડો ગ્રંથિઓ પાછી આવી જાય. શું કે છે, એ અહમ ધીમાંથી તતઃ બંધ, એમાંથી પછી બંધન. કેમ બંધન? કારણ કે હું અહમ ભાવ આ મનમાં મૂકવું, બુદ્ધિમાં મૂકવું, આ સંગાત જેટલો જ મારી જાતને માનું, અને એના પોતાના સંસ્કાર છે, એની પોતાની સમજ છે, એ પ્રમાણે જ પછી હું જીવું. ગ્રંથિઓ આવી જાય. શરીર સ્ત્રીનું હોય તો એવી ગ્રંથિઓ, પુરુષનું હોય તો એવી ગ્રંથિઓ, અને દરેક વ્યક્તિની ગ્રંથિઓ અલગ અલગ હોય. અનાત્મામાંથી જન્મતી ગ્રંથિ, કોઈને લઘુતા ગ્રંથિ હોય, કોઈને ગુરુતા ગ્રંથિ હોય, કોઈને હું બહુ ધનવાન છું એવી ગ્રંથિ હોય, કોઈને એમ હોય કે હું બહુ નીચો છું, અમે તો નાના માણસ છીએ, અમે તો સંસારી છીએ, અમે તો બહુ ભણેલા છીએ, અમે તો આમ છીએ, અમે તો તેમ છીએ. આવું બધું હોય છે. આ બધી ગ્રંથિઓ છે. મને કંઈ આવડતું નથી, અથવા તો હું બહુ ધાર્મિક છું, હું બહુ દયાળુ છું. જાત જાતની અહંકારની અનેક ગ્રંથિઓ હોય છે. અહંકાર એટલે જ ગ્રંથિઓનો પુંજ. અને એમાં અહમ તો મોટો તપસ્વી છું, આ ગ્રંથિ છે. હું મોટો તપસ્વી, એ ગ્રંથિ. પણ આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? મારું સ્વરૂપ ભૂલાઈ ગયું, સ્વરૂપની જ વિસ્મૃતિ થઈ ગઈ. અરે હું નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, જે કરતા નથી, જે ભોગતા નથી, એવું સ્વરૂપ ભૂલાઈ ગયું. એટલે એક કોચલામાં અહમ બુદ્ધિ આવી જાય. પછી આવું થાય.
અને એમાંથી બધી વ્યથા, વ્યથા એટલે શું? અહીં વ્યથાનો અર્થ કર્યો જરા મરણાદિ જન્ય. આમાંથી શું જન્મે છે? બધી જન્મ મૃત્યુની આખી ઝંઝાટ, અને જન્મ અને મૃત્યુની વચ્ચે જે બધી અવસ્થાઓ જન્મે, જે બધા વિકારો આવે, એ બધામાં અહમથી પછી આ કઈ સરળ તો છે નહીં. લાઈફ તો પછી બહુ કોમ્પ્લિકેટેડ છે, સરળ નથી. જીવનના ઉતાર ચઢાવ, માન અપમાન, આ તો બધું સતત થતું જ હોય છે. અને એમાં અહમથી મારું થયું અપમાન, મારું માન, મારું અપમાન, મને સુખ, મને દુઃખ, આ બધું થાય અને આપણા મનને અસર કરે. આ બધી વસ્તુ અસર કરે પછી એ ક્યારે થાય? ભૂલી ગયા હું કોણ છું એ ભૂલી ગયા એટલે થાય છે ને. અને પછી શું થાય? જગતના વળી પાછું અનુકૂળ બનાવવાનો પ્રયત્ન, કારણ કે આ બધું બરોબર નથી, મારી આજુબાજુ બરોબર નથી, મારું આમ કરે છે એટલે એ બરોબર નથી, એટલે વળી પાછું એને સરખું કરવાનો પ્રયત્ન. આ બધા જન્મ્યું ક્યાંથી? આ થયું છે એ યોગ્ય નથી. એટલે જે થાય છે એ બધું આપણે આખો દિવસ એમાં ને એમાં જ પડ્યા રહીએ. જગતને સરખું મેન્યુપ્યુલેશન કહે ને, જેમ પોલિટિશિયનો બધા આખો દિવસ મેન્યુપ્યુલેટ કરે ને, પોતાના પ્રમાણે બધાને રાખવાનો પ્રયત્ન ચાલે. આ મારા પ્રમાણે ચાલે, આ મારા પ્રમાણે ચાલે, આ મારા પ્રમાણે ચાલે. કેમ? કારણ કે મારી સુખાકારી એ અમુક રીતે હોય તો મારી સુખાકારી છે, એટલે હું સતત એ પ્રયત્ન કરું કે આ બધા આમ જ હોય. બહુ સિરિયસ મેટર છે. અને આપણને ખબર ના પડે અને આપણે ક્યારે અહંકાર ઉપર પાછા ચડી બેસતા હોય છે. આત્મા ભૂલાઈ જાય અને અહંકાર હાવી થઈ જાય. જરાક પેલું ખસ્યું તો અહંકાર તો તૈયાર જ છે. અને જેવો અહંકાર, પછી અહંકારની જંજાળ. રાવણ હોય ત્યાં કુંભકર્ણ હોય ને એનો પેલો મેઘનાદ હોય અને એના બધા કેટલાય ભાઈઓ, બધા રાક્ષસો જ એ બધા હોય જ, એને બધા રંજાડ કરનારા. એટલે આ ક્યારે થાય? જેવું અહમ બ્રહ્માસ્મિ ખસી જાય. જેવું અહમ બ્રહ્માસ્મિ ખસે કે આ બધું પ્રવેશેલું જ છે. એટલે અત્યારે તો આપણે કોને સતત સ્ટ્રોંગ કરવાનું છે? અહમ બ્રહ્માસ્મિ. એને સ્ટ્રોંગ જ રાખવાનું. નહીં તો આ બધી આખી સેના, રાવણ અને એની સેના, રાગ, દ્વેષ, અહંકાર અને એની સેના પ્રવેશે. એ કહ્યું અજ્ઞાનિનઃ એવમસ્તુ જ્ઞાનિનોપી એવમ કિમ સ્યાત. તો કે અજ્ઞાનીને આવું થાય તો સમજી શકીએ, પણ જ્ઞાનીને શેનું આવું થાય? તો કે આ પૂર્ણ જ્ઞાનીની વાત નથી. જેને નિષ્ઠા પ્રાપ્ત થઈ ચૂકી છે, સ્થિતપ્રજ્ઞને આ પ્રશ્ન નથી. સ્થિતપ્રજ્ઞ આપણું ધ્યેય છે. સ્થિતપ્રજ્ઞ એ આપણું જીવનનું ધ્યેય છે, ત્યાં પહોંચવાનું છે. મીન્સ એ સંપૂર્ણપણે આત્માને, સ્વરૂપને આપણે સ્વીકાર, એમાં નિષ્ઠ થવાનું છે. પણ એ નથી થયું ત્યાં સુધી શક્યતાઓ બધી છે જો તમે પ્રમાદ થઈ જાય તો. એટલે કે છે કે જે પરોક્ષ જ્ઞાની હોય એને પણ જ્યાં સુધી સ્થિતપ્રજ્ઞતા ન આવે ત્યાં સુધી સતત જ સતર્ક રહેવાનું. એટલા માટે સાધન પંચકમમાં શંકરાચાર્યજી મહારાજે 20 સ્ટેપ આપેલા છે જ્ઞાન સુધી પહોંચવાના, બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવાના 20 પગલા આપેલા છે. એમાં વચ્ચે કે છે બ્રહ્માસ્મિ ઇતિ વિભાવ્યતામ. સતત કયું તમે વિભાવના કરો, સતત સ્મેનું સ્મરણ કરો, બ્રહ્મ અહમ અસ્મિ. એના માટે પછી ઘણું કે છે કે એકાંતે સુખમાસ્યતામ, એકાંત પસંદ કર. પરતરે ચેતસ સમાધિયતામ, ચૈતન્યમાં પરતત્વમાં તારું ચિત્ત રાખ, સંસારમાં નહીં. સતત આ કર. લોકો જોડેની ખટપટ છોડી દે. ખટપટ
બહુ સંબંધો વિકસાવવા નહીં. ઝઘડા તો ન જ કરવા, પણ બહુ બધું કરવું, બહુ બધા નવા ઉભાઈ ના કરવા. કે છે શું કે છે? જન કૃપા નૈષ્ઠુર્ય મુત્સૃજ્યતા. જન કૃપા, જ લોકો ઉપર બહુ કૃપા કરવાય ના જાઓ. કૃપા કરવા એટલે તમારું આ કરી દો, તમારું આ કરી દો. ટૂંકમાં બહુ મોટા સંસારો ઉભા ના કરવા, વળગાડ બધા બહુ ઉભા ના કરવા. નૈષ્ઠુર્યમ, નૈષ્ઠુર્યમ એટલે સંબંધો તોડવાય ના જવા. આ બેમાંથી એકેય ના કરવું. ટૂંકમાં સાવધાની પૂર્વક આ બધામાંથી મુક્ત કેમ થવું, એવો આપણો પ્રયત્ન. નહીં કે આ ક્લબમાં પેલું, આ તો બધી ક્લબો હોય, એમાં ક્લબ તો એક માત્ર દ્રષ્ટાંતો આપું છું. પછી પહેલા આપણો જેવો દ્રષ્ટિકોણ કે ઓને મળીએ ને, પેલાને મળીએ ને, પેલાને મળીએ ને, એ બધી કઈ એ આપણા ધ્યેય નથી. એ તો બધું પોલિટિશિયનનું કામ, બધા સંબંધો સારા રાખવા અને નવા નવા ફેન ઉભા કરવા અને પોતાનો એક વર્ગ ઉભો કરવો. પછી બધું જાળવી રાખવું પડે, કઈ સહેલું નથી. એમાં બહુ શક્તિઓ જાય છે આપણી. આ બધું જાળવી રાખવામાં બહુ શક્તિ જાય, કઈ સરળ નથી. છોડ તું આ બધું ઈશ્વરને છોડ. અત્યારે તો બધે કોમ્પિટિશન, બધામાં કોમ્પિટિશન હોય છે. જે જોરાવર હોય એનું ચાલે, તો કે એ કરશો તો પછી આમાં આ ક્યારે થશે? એટલે કે છોડો. એટલે શું કે છે કે જ્ઞાની, પરોક્ષ જ્ઞાની એ પણ જો વિસ્મૃતિ થઈ ગઈ તો એના માટે પણ ડેન્જર. એટલે કે છે જો અહીંયા 324માં શ્લોકમાં, વિષયાભિમુખમ દૃષ્ટ્વા વિદ્વાંસમપી વિસ્મૃતિઃ વિક્ષેપયતિ ધીદોષૈઃ યોષાજારમિવ પ્રિયમ, યોષાજારમિવ પ્રિયમ. અહીંયા થોડું બધી વસ્તુ દ્રષ્ટાંત સહિત સમજાવે છે, અને બધા થોડા વિચિત્ર દ્રષ્ટાંત આપે છે ભાષ્યકાર. શું કે છે? વિષયાભિમુખમ દૃષ્ટવા વિદ્વાંસમપી વિસ્મૃતિઃ વિક્ષેપયતિ ધીદોષૈઃ વિસ્મૃતિઃ વિક્ષેપયતિ. આનો અન્વય આવી રીતે થશે. વિસ્મૃતિ અહીંયા કરતા છે. વિસ્મૃતિ એટલે ભૂલી જવું, એ અહીંયા કરતા છે. માણસ હોય ને, જાણે સ્ત્રી હોય એમ એ કામ કરે છે. વિસ્મૃતિ શું કરે છે? વિક્ષેપયતિ, વિક્ષેપ જન્માવે. વિસ્મૃતિ જાણે કે વ્યક્તિ હોય એમાં એ કર્તાને એને બતાવી છે. શું કરે છે? વિસ્મૃતિ વિક્ષેપયતિ, એ પણ વિક્ષેપ જન્માવે. શેનાથી વિક્ષેપ જન્માવે? ધી દોષૈઃ. કોને? તો કે વિદ્વાંસમપી, વિદ્વાનને પણ વિસ્મૃતિ એને પણ વિક્ષેપ જન્માવે. ક્યારે? વિષયાભિમુખમ દૃષ્ટવા, જ્યારે એ જુએ કે આની દ્રષ્ટિ હવે ક્યાં ગઈ છે? વિષયો તરફ. વિષયાભિમુખમ દૃષ્ટવા, વિષય તરફ એટલે જગત તરફ, માયા તરફ, જે કેવું હોય એ માયાના આકર્ષણમાં ગયો છે, માયાની જાળમાં ફસાયેલો છે. હમણાં સુધી સતર્ક હતો પણ હવે જવા માંડ્યો છે. આવું જયારે વિસ્મૃતિ જુએ, હા, એને અહીં કરતા બતાવી છે, ત્યારે એ પછી આને રંજાળ કરે. વિક્ષેપયતિ ધી દોષૈઃ, એટલે સ્વરૂપ ભૂલાઈ ગયું, એટલે અહંકાર પાછો, અહંકારનું રાજ્ય સ્થપાઈ ગયું. અને અહંકાર હોય અને આ તો મોહિત થયેલી વ્યક્તિ છે, એટલે બુદ્ધિમાં અનેક પાછા ગ્રંથિઓ હોય, દોષ હોય. બસ હવે એ ફસાયો, હવે આ વ્યક્તિ ફસાણી. કોની જેમ? તો અહીંયા દ્રષ્ટાંત આપ્યો. યોષા પ્રિયમ જારમ ઇવ. શું કે છે? યોષા એટલે કોઈ સ્ત્રી. આ જરા જુદું વિચિત્ર દ્રષ્ટાંત, એ દ્રષ્ટાંત છે કે કોઈક સ્ત્રી હોય, એ પોતાના પ્રિયતમને બીજાના તરફ આકર્ષિત ન થાય તો
એનાથી દૂર રાખવા માટે એ કેવા કેવા બધા કેવું કરે જેથી કરીને બીજે જાય નહીં, અથવા પેલી બીજી સ્ત્રી હોય એ એના પ્રિયતમને પકડી રાખવા માટે જાત જાતનું બધી ચેનચાળા કરે, બધું કરે. એમ આવું જ્યારે વિસ્મૃતિ જુએ ત્યારે વિસ્મૃતિ પણ આ પ્રકારે પેલાના જ્ઞાનને મોહિત કરી દે, એને પકડવાનો પ્રયત્ન કરે. જેમ પેલી સ્ત્રી હોય, બહારની સ્ત્રી હોય, એ આ પતિને આ વ્યક્તિને એની પત્ની પાસે ન જવા દે અને બીજે જ પકડી રાખે. એમ આ વિસ્મૃતિ કરશે. છે આત્માનું સામ્રાજ્ય અને એમાંથી વિસ્મૃતિ જુએ કે હા હવે ગયો છે તો પકડો, હવે બીજે આકર્ષિત થયો છે તો કેમ એનું આકર્ષણ જાળવી રાખવું, મારા હાથમાં બરોબર આવ્યો છે તો એને કેમ ત્યાં ને ત્યાં. આ તો ટગ ઓફ વોર ચાલે છે. કેવું ચાલે છે? ખેંચતાણ ચાલે. પછી એવું થાય આ જીવનમાં પણ. આ તો જ્ઞાનની વાત છે. આમાંય આપણા હૃદયમાં જ કૌરવ હોય છે અને પાંડવ હોય છે, દૈવી સંપત્તિ પણ છે અને આસુરી. એ બંને વચ્ચે સંઘર્ષ નથી ચાલતા. આ તો જ્ઞાનની વાત થઈ. એ બંને વચ્ચે પણ સતત સંઘર્ષ હોય છે. એક બાજુ કૌરવો અને એક બાજુ પાંડવો. બંને હૃદયમાં છે, હૃદયરૂપી કુરુક્ષેત્રમાં બંને છે. બંને વચ્ચે યુદ્ધ છે. કૌરવો એનું રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કરે અને આ લોકોને હટાવી દે. એટલે આ લોકોએ બહુ સ્ટ્રગલ કરવી પડે, બહુ ઘણું બધું મહેનત કરવી પડે. ક્ષણે ક્ષણે આપણા જીવનમાં આવું થતું હોય છે. એક માર્ગ ઉપર ચાલવાનું પસંદ કર્યું, નહીં હવે તો હું લાંચ લઈશ જ નહીં, આમ નહીં જ કરું, આમ નહીં જ કરું, ખોટું નહીં થાય આમને. પણ પછી એવા પ્રલોભનો આવે, પ્રલોભનો આવે. આપણે નક્કી કર્યું છે કે હવે નથી ફસાવું, અને તોય એવો લાભ થતો હોય, તગડો લાભ મળતો હોય તો એમ તો એક વાર કરી લેવા દે ને, પછી નહીં, એક વાર કરી લેવા દે, પછી નહીં, એમાં કમાઈ લઈશું બરોબર, પછી બેંક બેલેન્સ બનાવી દઈશું, ડિપોઝિટ કરી દઈશું તો મોટું વ્યાજ આવતું થઈ જશે, એટલે પછી ચાલશે. પછી બીજી વખત કાંઈ નહીં, પતી ગયું એક વખત. એવું એ માને છે કે પતી ગયું. એ પતતું હોતું નથી. આવું છે. એટલે જેમ પેલું નક્કી કરે ને જે દારૂ પીતો હોય એને બસ હવે આ છેલ્લી વાર, આ કેટલી વાર? છેલ્લી જ વખત, હવે કોઈ દિવસ નહીં પીયો. પણ આપણે જાણીએ છીએ કે આ છેલ્લી વાર એનું આવે નહીં. કેમ? પેલું એની દારૂની લત એને છૂટવા જ ના દે. એ અમુક ટાઈમ થાય એટલે એને એની ઈચ્છા થાય જ, એનું ચાલે જ નહીં, એ ગુલામ બની જાય. એટલે પછી આમાંથી નીકળવું મુશ્કેલ છે, કારણ કે પેલું બહુ સ્ટ્રોંગ બની ગયું છે. એમ અહીંયા કહે છે કે એક વખત આ શું થયું? વિસ્મૃતિ. વિસ્મૃતિ શું કરે? વિષયાભિમુખમ દૃષ્ટવા. વિષયાભિમુખમ દૃષ્ટવા એટલે શું? બહિર્મુખમ દૃષ્ટવા. બહિર્મુખ થયો છે, આત્માભિમુખ નહીં, પણ કેવો? બહિર્મુખ. એટલે કઠોપનિષદમાં કહ્યું પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ. ઈશ્વરે આ અજ્ઞાનને કારણે, ઈશ્વરનો દોષ નથી, અજ્ઞાનને કારણે જીવ હંમેશા, મનુષ્ય હંમેશા વિષયો પ્રત્યે આકર્ષાયેલો હોય જ છે. વિષયો એટલે માત્ર વ્યક્તિ નહીં, વિષય એટલે આખું જગત. અનાત્મા, આત્મા સિવાયનું બીજું બધું એટલે વિષય. સાદા શબ્દો, આત્મા સિવાય જ્યાં પણ મારું મન જાય એ બધું વિષય, બધું જ વિષય. જેમાં હું ફસાયો હોય, જે મને આત્માથી દૂર રાખે, ઈશ્વરથી દૂર રાખે, શ્રેષ્ઠના માર્ગથી દૂર રાખે, એ બધું વિષય સમજવાનું. હવે એવું જેવું થવા માંડે. પરાંચિકાની વ્યતૃણ સ્વયં તસ્માત પરાંગ પશ્યતિ. એ હંમેશા એની નજર બહાર તરફ મંડાયેલી છે. ન અંતરાત્મન. અંતરાત્મામાં એની સિક્યોરિટી નથી. એ સિક્યોરિટી માટે બહાર જુએ, એ આનંદ માટે બહાર જુએ. માણસ સતત સિક્યોરિટી શોધે, સલામતી. સલામતી માત્ર
પૈસાની સલામતી નથી શોધતા હોતા. આપણે ઘણી બધી સલામતી શોધીએ, સામાજિક સ્તરે સલામતી શોધીએ, લાગણીના સ્તરે સલામતી શોધીએ. લાગણીના સ્તરે પણ સલામતી એટલે શું? હું મારાથી સંતુષ્ટ નથી, મને મારો જ આધાર નથી. કોનો આધાર છે? બીજા બધા ક્રચેસ. એટલે આપણે કંપનીઓ શોધીએ, શું શોધીએ? હૂંફ ની જરૂર હોય. આ બધું છે, આની સાથે કામ કરવાનું એ કહેવાય. જ્યારે આવું થવા માંડે તો પછી કે એમાં શું, કોઈ બોલાવવાળું જોઈએ તો ખરું ને, એમાં ખોટું શું છે? આપણને આપણી જાતની સાથે જ આવો પછી ડાયલોગ થાય, એમાં શું છે? કંપનીની તો જરૂર પડે જ ને. બે સરખા માણસ ભેગા થાય તો કંઈક સારું થાય. આ ધીરે ધીરે આમ આપણે આપણી જાતને પટાવતા હોઈએ છીએ. આ જોવાનું, આ અંદર બધું જોવાનું. આ માર્ગ એટલે તો કેવો છે? ક્ષુરસ્ય ધારા. કઠોપનિષદમાં શું કે છે? આ માર્ગ કેવો છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. કેવું ને કઠોપનિષદમાં કહ્યું? આ ખાંડાની ધાર જેવો, તીક્ષ્ણ કરેલી ખાંડાની ધાર. આ તો પેલી રેઝર હોય ને, એની અણી મીન્સ એની જે હોય ધાર, એ કેવી હોય? એકદમ કડક. એના જેવો માર્ગ છે. કેમ? કારણ કે સતત તમારે પસંદગી કરવી પડે. હું કોનો આધાર લઉં છું? મન કઈ તરફ ઝૂકી રહ્યું છે? મન ઝૂકતું હોય છે. મન છે ને ધીરે ધીરે ઝૂકવા માંડે, નમવા માંડે. એવું થાય ત્યારે આપણે અનાત્મા તરફ ઘસડાતા હોઈએ છીએ. ધીરે ધીરે સરકીએ. આપણું પલ્લું એ બાજુ નમે. એમાં શું એવું કરે? અંદર આપણી જાતે એમાં શું? પેલું દલા તરવાળી કે ને, એમાં શું? એક રીંગણું લઈને મને પૂરેપૂરી કથાને ભૂલાઈ ગઈ છે, પણ એવું જ કંઈક હતું ને, લઈ લે ને આપણું જ છે ને, એવું કંઈક વાતો હતી. એમાં એવું જ છે. આપણે બરોબર છે, કઈ વાંધો, સમર્થન છે. અરે ભાઈ નક્કી કોણે કર્યું? તું બહાર બીજાને જઈને પૂછ. બીજા એટલે ગમે આપણા જેવા નહીં. આવું થાય પછી એ અહીંયા કે છે કે વિદ્વાંસમ એટલે વિવેકિનમ અપી. વિવેક કરી રહ્યો છે. હા, આ વિવેક કરી રહ્યો છે. જેમ છતાં પણ જેમ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું ને કે આ સતર્ક માણસ છે, એને આવું થાય. એ કયો શ્લોક? પેલો નાવને ઊંધી પાડી દે, વાયુ જેમ નામને, એ જે છે ને શ્લોક, યતતામપી ચિત્તાનામ યતતામપી ટૂંકમાં જે પ્રયત્ન કરી રહ્યો છે, પણ એનો પ્રયત્ન જો થોડોય કચાશ પડે, માયાનો પ્રભાવ એવો છે કે જેમ વાયુનો એવો વેગ હોય તો નાવને સરસ રીતે નાવ ચાલતી હોય અને એકદમ એને ઊંધી પાડી દે. એમ આ વિષયો તરફ, વિષયોની પાછળ જે પડે છે એમ ભલે માનતો કે મને બધી ખબર છે, મને કંઈ થવાનું નથી. એ ક્યાં સુધી ટકે છે એ જ પ્રશ્ન છે. એ અહીંયા કહે છે કે વિવેક બ્રહ્મ વિસ્મૃતિ. બ્રહ્મ ભૂલાઈ ગયું, ધ્યેય ભૂલાઈ ગયું, ધ્યાન બાજુમાં ગયું, શ્રવણ બાજુમાં ગયું, નિધિધ્યાસન બાજુમાં ગયું, મનન આ બધું બાજુમાં ગયું. ભક્તિ, પાઠ, પૂજા, આપણે જે બધું કરતા હોય આ બધું ભૂલાઈ જાય. ક્યારે? તો કે ભાઈ હમણાં તો પ્રસંગ છે ને, એટલે હમણાં બધું આપણે પ્રસંગોપાત બધું બાજુ મૂકી દઈએ. પ્રસંગો આવ્યા પછી છે ને મનને ગમે નહીં. તમે જોજો, અમુક આવો પ્રસંગો બહુ લાંબા ચાલે ને પછી મનને કંટાળો આવે. જોજો તમે, આવી જોજો, જરાક જોજો. થોડા વખત આ જોડું બાજુમાં રાખ્યું ને એટલે પછી પાછી ગાડી પાટા ઉપર ચડતા વાર લાગતી હોય છે. ગાડીને પાટા ઉપર ચડતા વાર લાગે, પછી જલ્દી ગોઠે નહીં, કારણ કે બધું એવું મજા આવતી હોય, પેલાનો રંગ ચડી ગયો હોય.
એટલે મીરાબાઈએ કહ્યું કે ના, મારે તો આ જ રંગ. એટલે અહીંયા કે જે વિદ્વાંસમ અપી, જયારે આવું થાય, બહિર્મુખમ દૃષ્ટવા, ત્યારે વિક્ષેપે નષ્ટ આત્મબોધમ કરોતી. બોલો, એનો બધો આત્મબોધ નષ્ટ થઈ જાય, પતન થતા વાર ના લાગે. એટલે આપણા શાસ્ત્રોમાં બધું બતાય, ભલભલા આગળ વધેલા. આપેલા વિશ્વામિત્રજી હોય કે એનું પણ કેમ આ દ્રષ્ટાંત આપે છે? એટલા માટે જ આપે છે. કેમ એમને કઈ નહોતી સાધના નહીં હોય? આટલી તપશ્ચર્યા, જુદું એક સ્વર્ગ એને ઊભું કર્યું. કેટલી શક્તિ હશે એ વ્યક્તિમાં, કેટલું તપશ્ચર્યાનું બળ, અને છતાં પણ સેજ વિષયાભિમુખમ દૃષ્ટવા, વિષયને અભિમુખ થઈ ગયા. મેનકામાં કે જે પણ, મેનકા બિચારી તો એક દ્રષ્ટાંત છે. માયા, વોટ એલ્સ? માયા ફૂલ થઈ જાય. નષ્ટ આત્મબોધમ કરોતી. શું કે છે અહીંયા? ટીકાકાર લખે છે નષ્ટ આત્મબોધમ, આત્માનો બોધ નાશ પામી જાય. પેલા ભરત મુનિ પણ ને, જે હરણમાં એની આસક્તિ થઈ ગઈ, જળ ભરત હરણમાં આસક્તિ થઈ ગઈ. હવે બધું છોડીને બેઠા. હરણ કેટલું બધું તમે છોડ્યું, પણ મન ક્યારે, જુઓ, મન ક્યારે ક્યાં ફસાઈ જશે એ આપણે જાણતા નથી. ક્યારે આપણા કયા સંસ્કાર અનકોન્શિયસમાં બધું પડેલું છે. જન્મો જન્મના કેવા કેવા સંસ્કાર અંદર આપણને ખબર છે શું છે. જેમ પેલી કોઠી હોય, એમાં જૂના જમાનામાં આવા દ્રષ્ટાંત આપતા હરિભાઈ ને બધા. કોઠી હોય મોટી, એમાં ખેતરમાં ઘઉંનો પાક થયો તો એ નાખ્યો, પછી ચોખાનો પાક થાય તો એ નાખે, પછી બાજરી થઈ તો એ નાખે, મકાઈ થઈ તો એ નાખે. આવું તો નાખ્યા કરે. હવે કયું ક્યારે નીકળશે શું ખબર? આપણને યાદ છે કે પેલા ઘઉં હતા અને પછી ચોખા. એમ આપણું શું નીકળે છે ક્યારે ખબર નથી. વોટ ઇઝ કમિંગ આઉટ? એટલે વિશ્વાસ ના કરવો. શું? વિશ્વાસ ના કરવો એટલે એ બતાવે, એ લલચાવે, એ સમર્થન કરે, એવા માર્ગે આગળ વધવું. હંમેશા એકદમ શાસ્ત્ર પ્રમાણે આપણી બુદ્ધિને તૈયાર કરવી અને યોગ્ય માર્ગ જ પકડવો. એ અઘરું છે, પણ આ કઈ રસ્તો હરિનો માર્ગ છે, શૂરાનો. આવી શૂરવીરતાની જરૂર છે. અહીંયા કઈ શૂરવીરતાની જરૂર છે? આવી શૂરવીરતા. આમ 6 પેક ના હોય તો ચાલે. એ શૂરવીરતાની નથી અહીંયા આવશ્યકતા. અહીં કઈ શૂરવીરતા જોઈએ? એ તો પેલા કહ્યું ને, પ્રથમ પહેલા મસ્તક મૂકી. પહેલા મસ્તક મૂકવું એટલે ત્યાગ કરવાની તૈયારી. ગાંધીજી તો સતત કે હું તો જે છોડવું પડે એ છોડું, નહીં થાય, નહીં આવું. એટલે આગ્રહ, સત્યનો આગ્રહ. જાન લેવી હોય તો જાન લઈ લો, જે કરવું એ કરો. એકદમ રેડી. તમે જેન મન છોડવા હોય એને છોડીને જતા રહો. હું તો આ જ કરીશ, મારી સાથે કોઈ ના, તારી સાથે કોઈ ના આવે તો એકલો જાને રે. આ તૈયારી. લોકો તો આમ ગભરાવે, આમ નહીં થાય તો અમે આમ કરીશું તેમ કરીશું. બ્લેકમેલ, જજ્જાતના બ્લેકમેલ, ઇમોશનલ બ્લેકમેલ સૌથી વધારે. ઇમોશનલ બ્લેકમેલ, ઘણી બધા બ્લેકમેલ હોય છે. આપણને અંદરથી બધું બહુ બ્લેકમેલિંગ ચાલતું હોય છે. આપણું જ મન બ્લેકમેલ કરે. અત્યારે ગીતામાં એ જ ઉદ્ધરેદ આત્મના. આપણું મન જ આપણું દુશ્મન બનીને ઉભું હોય. મન એવ મનુષ્યાણા કારણમ બંધમ. મન જ આપણું મિત્ર દુશ્મન બનીને ઉભું રહે છે. એટલે જો આવું થયું તો નષ્ટ આત્મબોધમ કરોતી, વિશેષેણ ચાલયતી, દૂરમ નયતી. દૂર લઈ જાય આપણને આપણા ધ્યેયથી. એટલે આ બધા જે ભગવદ્ ગીતા 6થા અધ્યાયમાં આ ચર્ચા આવશે આગળ. અર્જુન પૂછે છે ને કે આ જે કેવા કહેવાય એને, આપણે નામ ભૂલી ગઈ હું, ભ્રષ્ટ આત્મા નહીં, પણ જે આવી રીતે વિવેકના માર્ગે આગળ ઉભય ભ્રષ્ટ થયા હોય. ઉભય ભ્રષ્ટ
ઉભય ભ્રષ્ટ થયા, યોગ ભ્રષ્ટ આત્મા એટલે શું કે આવી રીતે આગળ વધેલા હોય ને આવું કશું માં ફસાઈ ગયા, એને યોગથી ભ્રષ્ટ થયેલા, એની સાધના નષ્ટ નથી જતી, પણ બીજા જન્મે પાછા જે કરવાનું તે બધું કરીને પછી પાછા આવે તો બધો લાંબો સમય વ્યર્થ જાય, આવું થાય. એ અહીંયા વાત કરે છે. આ એક ડેન્જર રહેલું છે. વિશેષ ચાલે દૂરમ નયતી, દૂર લઈ જાય તમારા ધ્યેયથી. અને આપણે ક્યાંથી ક્યાં આપણે આવી ગયા, શું મારું જીવન હતું, શું મારા મૂલ્યો હતા, એવું નથી થતું. ઘણી વાર એવું ના થાય. ઘણાઓના કેસમાં આપણે શું આના વિચારો હતા, શું વ્યક્તિ હતો, શું ભણતર, કેવામાં ફરતો હતો, અને ક્યાંનું ક્યાં જીવન પલટો ખાય. એવું બને. એવું ના માનું કે બીજાઓને જ થાય છે, એ તો એમને એવું થયું, આપણા પર નથી તો એ ભગવાનની કૃપા છે. થઈ શકે એટલે ઈશ્વરની મદદ અને સતત એટલે તો અહીં પ્રમાદની ચર્ચા આવે છે કે પ્રમાદને વશ થવું નહીં, પ્રમાદને વશ નહીં થવાનું. પ્રમાદ એટલે શું? આત્માને ભૂલવાનો નહીં, આત્માના સ્વરૂપને ભૂલવાનું નહીં. કોન્સ્ટન્ટ યાદ રાખવાનું કે આ જ મારા જીવનનું ધ્યેય છે. બીજી બધી માયાજાળમાં નથી ફસાવું. માયા છે. કહ્યું ને ભગવાને કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. ઈશ્વર એટલે માયા. ત્યાં એનો અર્થ એવો થાય છે ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, ભ્રમણ કરાવે. અહીંયા એકવાર અવિદ્યાને વશ થયા તો પછી ચક્કર આવું ચાલે. એટલે એમાં ફસાવવું નહીં. બહુ જ સાવધાની જોઈએ, બહુ જ સતત તમારે શાસ્ત્રને વરેલા રહેવું પડે. શું કે છે? ઉક્તમ અર્થમ દૃષ્ટાંતાંતરેણ આહુઃ સુષ્ઠુ પ્રતિપત્તે. તમે શું કહેવા માંગો છો? તો આ વસ્તુ આપણને સમજાય સરળતાથી. સુષ્ઠુ પ્રતિપત્તયે, સરળતાથી આપણે સમજી શકીએ એના માટે દ્રષ્ટાંત આપે છે હંમેશા. હા, આગળ કયું દ્રષ્ટાંત આપ્યું? પેલી એકવાર જુએ કે હા હવે એની પત્નીમાં એટલો રસ રહ્યો નથી, અથવા જરાક મારા તરફ આકર્ષાયો છે, પછી એની ઝાડ પાથરે, પછી એ બરોબર આ સ્ત્રી કે પુરુષ ગમે તે માટે, માત્ર આપણે સ્ત્રીને જ ના કહીએ, આવું બધું બી બનતું હોય છે ને. આ જરા ઓર્થોડોક્સ દ્રષ્ટાંત આપે. આવા દ્રષ્ટાંત આપણને બહુ ગમતા નથી, પણ આવું દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી પેલી જુએ કે હા મારામાં રસ લઈ રહ્યો છે અને મારામાં રસ પડ્યો છે, એટલે એ વધુ ને વધુ એવું કરે જેથી કરી અને પેલીથી દૂર થતું. આમ જ તો બધું થતું હોય છે, આમ જ બધું તૂટતું હોય છે ને બધું થતું હોય છે, હે ને. પછી પેલું ભૂલી જાય કે આણે મારા માટે કેટલો સેક્રિફાઈસ કર્યો છે, કેવા મારા છોકરાને ઉછેર્યા છે, કેટલો સાથ આપ્યો છે, કેવા સ્ટ્રગલમાં આવું બધું ભૂલાઈ જાય. આવું નથી, આ બધી વાસ્તવિકતાઓ છે ને. અહીંયા આપણા સર્કલમાં આવું ના હોય એટલે, પણ બીજે આવું બધું હોય જ છે ને. આવું વાંચીએ જ છીએ ને આપણે છાપાઓમાં. છોડીને જતો રહે, ભૂલી જાય આને શું કર્યું છે. આવું થાય ને કે અરે બીજું બધું કલરફુલ એ ગમતું હોય, આ સાદગી ના ગમતી હોય. ગ્લેમર જમાડ પસંદ પડી જાય અને આ છૂટી જાય. આવું નથી બનતું. આવું દ્રષ્ટાંત અહીંયા આપ્યું છે. આવું થાય પણ એ ક્યારે? જરાક તમે એને છૂટ આપો, હે ને, જરાક છૂટ આપો, જરાક રસ લો એનામાં તો ને. બાકી તમે જ પહેલેથી નથિંગ. હા, એ તમારું વર્તન જો એવું હોય, તમારે જરાક એમ તમે ઢીલા ન પડો. આ તો આ બાબત નહીં, કોઈ પણ વસ્તુમાં તમારે પાસે પેલું લાંચ લઈને આવે, ક્યારે બેગ લઈને આવે ને, પેલું બ્રીફ કેસ, આવું બધું બી હોય છે ને.
લઈને આવે, પણ તમે એવા હોય ખબરદાર, તારી હિંમત જ કેમ થઈ? તરત જ તમે ફોન કરો તો, અને એનો ફોટો પાડી લો તો ખબર પડે એને. તમે ઢીલા થઈ કે જુઓ કરોડ રૂપિયા તો કઈ નહીં, એ બેગમાં કેટલું હોય. બહુ હોય, આપણને તો બધી બહુ ખબર નથી, પણ એમાં કેટલાય હોય. હવે જરા આંખ જીભ જરા ઢીલી પડી અથવા એમ થઈ મુખમાં મોઢામાં પાણી આવી ગયું, આહા થાય એવું આપણને. પૈસા જોઈને થાય ભલા લપસી પડે. પૈસા એવી રમતો ચાલતી હોય છે ને, કેવા પોલિટિશિયનો નથી આમ પક્ષમાં લઈ લે, આમ પક્ષમાં લઈ લે. આ બધા પૈસાના જોડે જાતનું બધું થતું હોય છે, આપણને તો કઈ ખબર નથી. બિગ ગેમ્સ આર ગોઈંગ ઓન, મોટી રમતો ચાલતી હોય. આમ લપસાવે, આમ જરાક ખેંચે, જરાક ઢીલા પડ્યા કે ગયા. એટલે મોટી તમને પ્રોમિસ કરે એટલે તમે ફસાવો, પછી ગયા. આવું છે આ બધું. તો એમ એક વખત જરાક આત્મા ભૂલાઈ ગયો, ઈશ્વર ભૂલાઈ ગયા અને જગત પ્રત્યે આકર્ષણ જન્મ્યું, તો માયા તો ઊભી જ છે. આવું છે. હા, એ અહીંયા કહ્યું. આ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવે છે. યથાપકૃષ્ટમ શૈવાલમ ક્ષણમાત્રમ ન તિષ્ઠતિ આવૃણોતિ તથા માયા પ્રાજ્ઞમ વાપી પરાંગમુખમ. શું કહે છે? સરસ દ્રષ્ટાંત આપે છે. આ પહેલા કરતા સારું દ્રષ્ટાંત. યથા અપકૃષ્ટમ શૈવાલમ, આ તો બધા જાણીએ છીએ આપણે. શું છે? એક તળાવમાં લીલ જામી ગઈ, એવી ગાઢ લીલ હોય, કઈ પાણી દેખાય નહીં. તો તમે આમ દૂર કરો. અપકૃષ્ટમ શૈવાલમ, એને દૂર કરવામાં આવે તો કેટલી વાર ટકે? ક્ષણ માત્રમ અપી ન તિષ્ઠતિ. આમ જરાક ગઈ, તમે હાથ લઈ લીધો એટલે શું થાય? પાછી આવી ગઈ. મેં આવું કર્યું નથી, પણ એવું જ હશે, મેં કરીને જોયું નથી, આવું ડેમોન્સ્ટ્રેશન આપણે કર્યું નથી. લીલ જોડે કામ નથી લીધું, એવું જ થાય ને. હા, તો તરત પાછી આવી જાય. ક્ષણ માત્રમ ન તિષ્ઠતિ, જેવું એ છોડ્યું કે તરત આવૃણોથી વળી પાછી આવે. તથા માયા પણ આગળ શું કે છે? યથા, જેમ શૈવાલ આવી જાય પાછી, જરાક ખસે પણ પછી આવી જાય, એમ તથા માયા પ્રાજ્ઞમ વાપી પરાંગમુખમ. એમ માયા પ્રાજ્ઞમ એટલે પેલો જે જ્ઞાની છે, પરોક્ષ જ્ઞાની, એના માટે પણ કેવો જે પરાંગમુખમ, બહાર તરફ જેની નજર છે એને કામ કરી જાય. જરાક ક્યારેક તો આવી જાય. હવે આપણે સત્સંગમાં બેઠા હોય, સાંભળતા હોય, ત્યારે બધું ખસી ગયું. થોડી વાર માટે સહી, જેમ પેલી માયા ખસી ગઈ છે, પ્રાજ્ઞ છે, જ્ઞાન છે, વળી પાછી આવી જાય. થોડી વાર જતી રહે, વળી પાછું આવી જાય પાછું. એટલે કે છે, શું કે છે અહીંયા જુઓ, આ દ્રષ્ટાંત આગળ પણ 152માં શ્લોકમાં આવી ગયો. જોવું હોય તો તમે જુઓ. ક્યાંના ચર્ચામાં? પંચકોશની ચર્ચામાં 152માં શ્લોકમાં આ વસ્તુ આવી ગઈ હતી. 152 હા શ્લોક પણ તત્શૈવાલ અપનયે છે ત્યાં. હા, અહીં શ્લોક, હા બરોબર, 152મો શ્લોક. તત્શૈવાલ અપનયે સમ્યક સલિલમ પ્રતીયતે શુદ્ધમ. શૈવાળ દૂર થાય એટલે નીચેનું પાણી બહુ શુદ્ધ હોય, પણ તૃષ્ણા સંતાપહરમ સદ્ય સૌખ્યમ પ્રદમ પરમ પુંસામ. એમ તૃષ્ણા વગેરે દૂર થાય તો માણસ એક આનંદનો અનુભવ કરે છે. પાણી સરસ પીવું હોય તો પેલું તમે દૂર કરો ને તો એ તમે પી શકો અને આમ ઠંડક થઈ જાય, પણ વળી પાછું આ છવાઈ જાય. એમ અહીં પણ કહે છે કે માયા શું કરે? માયા પ્રાજ્ઞ કૃત કોશ પંચક નિષેધમ અપી. એને બહુ વિવેક કર્યો હોય. કેવો વિવેક કર્યો છે? પંચકોશ વિવેક કર્યો હોય.
હું અન્નમય નથી, પ્રાણમય નથી, મનોમય નથી, આ બધા વિવેકમાંથી પસાર થયેલો છે. અવસ્થાત્રય વિવેકે કરેલો હોય, જાગ્રત હું નથી, સ્વપ્ન હું નથી, સુષુપ્તિ હું નથી, આ બધું બહુ કરે છે, સવારથી સાંજે આ કામ કર્યું હોય છતાં પણ તિરોહિત સ્વરૂપમ આ પરા વિષયો પ્રત્યેનું આકર્ષણ તરત જ આપણા મનને બહિર્મુખ કરનાર. બહિર્મુખતા જ દોષ છે, બહિર્મુખતા જ દોષ. અને એ બહિર્મુખતા ગમે ત્યારે આવી જાય, સત્સંગ વખતે આવી જાય જો તમે સંભાળ ના રાખો તો. બહિર્મુખતા સત્સંગ વખતે આવી જાય. કઈ રીતે આવી જાય? આમાં આ હોય પણ સાથે અંદર ખાને માણસ કયા આશયથી બધું કરે છે આપણે સમજી ના શકીએ. મન તો બહુ છેતરામણું છે, મન છેતરામણું છે બહુ જ. એટલે કે છે તિરોહિત સ્વરૂપમ કરોતી, આપણું વાંચું સ્વરૂપ ઉપર મોહ છવાઈ જાય. બલબલા ઋષિઓ એટલા માટે ભગવાન કહે છે કે રામચરિતમાનસમાં એવું કહે છે કે આના કરતા એમ કે ભક્તિ 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 શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે એમાં મારો એમને ભક્તોને હંમેશા સહાય રહેતી હોય છે. એવું નથી કે જ્ઞાનીને સહાય ન મળે, પણ આ તો એક કહેવાની રીત છે કે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગ, એમને હું જાતે આ મૃત્યુરૂપી સંસારમાંથી બહાર કાઢું છું. જ્યારે એણે ત્રીજા શ્લોકમાં શું કહ્યું કે ક્લેશોધિકતરસ તેષામ અવ્યક્તાસક્ત ચેતસમ, જે માત્ર અવ્યક્તનું ચિંતન કરે છે અને જો દ્રઢતાપૂર્વક ન કરી શક્યા તો એને બહુ ક્લેશ પડે. ક્લેશ કેમ પડે? કારણ કે તમે નિર્ગુણ નિરાકારને જ વરેલા છો અને સતત એ હું છું એ સમજવું એમાં ખોટું નથી, પણ સંપૂર્ણપણે જો દેહાભિમાનમાંથી મુક્ત ન થયા હો તો એ જરા મુશ્કેલ રસ્તો થઈ જાય છે. જ્યારે જે કંઈ કરે છે એ મારા માટે કરે છે, ઈશ્વરનું આલંબન લે છે, ઈશ્વરની સહાય લે છે, એને ઈશ્વરની સહાય મળી રહે અને એ આવા પ્રસંગોમાં પણ પાર થઈ શકે. એટલે સુરદાસજી ને તુલસીદાસજી ને બધા કેવું લખતા હોય છે કે હું કુટિલ છું, કામી છું, ખલ છું, આવું લખે છે કે મારામાં મને હું અંદર જોઉં તો કુટિલતા દેખાય, કામી દેખાય, છેતરનારો દેખાય, છેતરપિંડી કર મને દેખાય છે આવો, પણ તું આવાને પણ પાર કરજે. અર્થાત આ બધું મારામાંથી તું દૂર કર. એટલે તમે વિચાર કરો કે એમના જેવા શુદ્ધ આત્માઓને પણ પોતાનામાં આવું દેખાતું હોય દોષ, તો સામાન્ય વ્યક્તિ તો કેટલી બધી પ્રયત્ન કરવાની, કેટલો બધો પુરુષાર્થ કરવાની જરૂર હોય છે. અને જેમ આપણે શુદ્ધ થતા જાય એમાં આપણામાં થોડા બી દોષ હોય ને બહુ આંખે આવીને આમ વળગે. જેમ કપડું આમ એકદમ ચોખ્ખું હોય ને એમાં એક જ ડાઘ પડ્યો, ચા જરાક જ એક ટીપું જ પડ્યું ચાનું, પણ એ બહુ દેખાય. એટલે તમે તરત જ જઈને સાફ કરો. દાડમ સુધારતા એક છાંટો પડી ગયો, ખલાસ, એ ડાઘા પડી જાય. એટલે તરત જ પાણી લઈ અને આમ સાફ કરી આવવાનું, નહીં તો એ પરમેનન્ટ ડાઘા પડી જતા હોય છે. પેલા 1000 પડતા હતા ને તો એ ખબર નહોતી પડતી. કપડું મેલું જોઈએ એમાં બીજા 15 એમાં ના ખબર પડે, પણ ચોખ્ખું હોય એમાં બહુ દેખાય. એમ આપણું મન શુદ્ધ થતું જાય ને એમાં બધું આપણને સ્પષ્ટ દેખાય. તું અમારામાં આ તકલીફ છે, આ તકલીફ, એને કારણે તિરસ્કાર નહીં કરવાનો, પણ શાંત એની સાથે કામ લેવાનું. તિરસ્કાર નહીં કરવાનો, હું તો આવો જ છું, નહીં, કામ કરો, દૂર કરો આને, ધીરજ રાખીને, ઉત્સાહ ગુમાવ્યા વગર, નિર્વિણ ચેતસ નહીં, ડિપ્રેશન નહીં આવી દેવાનું છે. કઈ નહીં, આ અવિદ્યા મને થોડી ખબર છે, આવી ગઈ છે, તો હવે ધીરે ધીરે એનું થેન્ક ગોડ કે મારું સ્વરૂપ તો નથી. એ તો મોટામાં મોટું કોન્સોલેશન છે કે મારું સ્વરૂપ તો નથી, આ બધું આગંતુક છે. હું સાવધાન રહીશ
તો આ બધું જતું રહેશે. આ ચર્ચા અહીંયા ચાલે છે. બહુ સૂક્ષ્મ. જેમ જેમ આપણે આ માર્ગમાં આગળ વધતા જઈએ એમ એમ માર્ગ જરા કપરો થતો જાય. પહેલા હાઈવે હોય, પછી જેમ જેમ તમારે જવું છે કેદારનાથ, દિલ્હીના આના બધા હાઈવે હોય, પછી જેમ જેમ પહાડો ચડવાનું શરૂ કરો પછી કેડી કેવી થઈ જાય, એકદમ નાની નાની. જે પેલો ટ્રેકિંગ કરવાની એમ જતા હોય ને એમને ખબર છે, એવા નાના નાના રસ્તા માંડ માંડ એક પગ મૂકાય એવા થાય. પીક ઉપર જવું હોય ત્યાં તો આટલો જ રસ્તો હોય. એટલે તમારે ચઢાણ કપરું થઈ જાય એવું થાય. પણ ત્યારે કામ કેમ લેવું એ વસ્તુ અહીંયા આપણને એ ગાઈડન્સ મળે છે. હા, એ સ્તરનું ગાઈડન્સ છે, એ લેવલનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.